આમાં જો અહીંયા મસ્ત મજાના છે ને વણેલા ગાંઠિયા લઈ આવ્યા છે ને દિત્યાબેને કરી દીધું છે નાસ્તો કરવાનું ચાલુ. અને જો અહીંયા હું આવી ને ત્યારે મારે એક જ થેલો હતો અને અત્યારે જવામાં 3 થેલા થઈ ગયા છે. ચેક કરીને જવા દેજો. આપણે આખી શોપિંગ જે કેશોદની કરી હતી તમને હું બતાવી દઉં. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું બધાનું આજના એક નવા વિડીયોમાં. અને અત્યારે 10:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને અમે ચાલો તો બધા ઉઠીને ફ્રેશ થઈ ગયા છે. અને અત્યારે મામા ગયા છે નાસ્તો લેવા માટે, એટલે નાસ્તો બાકી છે, અમારે ગાંઠિયા ખાવાના છે. તો ફટાફટ હવે નીચે જઈએ અને નાસ્તો કરાવીએ. અને દિત્યાબેન પણ આજે જો સવારમાં વહેલા ઉઠી ગયા છે. ગુડ મોર્નિંગ દિત્યા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો જો દિત્યાબેન છે ને અહીંયા ઝૂલા ઉપર બેસી ગયા છે અને એની મોજ છે આજે તો. કા મજા આવે અહીંયા ઝૂલવાની? અને અહીંયા જો સવારમાં આજે તો છે ને વાતાવરણ આખું ચેન્જ થઈ ગયું છે. વરસાદ આવે ને એવું વાતાવરણ થઈ ગયું છે. ખબર નહીં વરસાદ આવે કે નહીં, એમ આગાહી તો છે વરસાદની. તો ચાલો હવે ફટાફટ જઈએ નીચે. અને મામા પણ આવી ગયા છે નાસ્તો લઈને, તો ફટાફટ આપણે ગાંઠિયાનો નાસ્તો કરી લઈએ. ચાલો તો અત્યારે છે ને ઘડિયાળમાં જો કેટલા વાગ્યા છે, 11:30 વાગ્યા છે અત્યારે. અને અત્યારે જો અહીંયા મામાના ઘર છે નાસ્તો ચાલુ છે. અહીંયા મામી જો મસ્ત મજાના પરોઠા બનાવે છે. અમારે 11 વાગે છે ને મામી અત્યારે જમવાનું હોય, તમારે અત્યારે નાસ્તા હાલે છે 10 વાગે. અને અહીંયા જો મસ્ત મજાનો ચા બને છે, દૂધ ગરમ થઈ ગયું છે. અને મામા જો અહીંયા મસ્ત મજાના છે ને વણેલા ગાંઠિયા લઈ આવ્યા છે ને દિત્યાબેને કરી દીધું છે નાસ્તો કરવાનું ચાલુ. કરી દીધું? કેવા છે? મસ્ત છે ને? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, મજામાં ને? ઓ મજામાં હો બેન. અને અહીંયા જો મામીએ મસ્ત મજાના પરોઠા બનાવ્યા. ગાંઠિયા છે તો કયા પરોઠા બનાવ્યા? કોઈને પરોઠા ખવાય તો વાહ વાહ વાહ, બે નાસ્તા, મોજ આવી ગયો. પણ ચાલો તો ફટાફટ આપણે છે ને ગરમ ગરમ ગાંઠિયા છે ને નાસ્તો કરી લઈએ પેલા. ચાલો તો અત્યારે 5 જેવો ટાઈમ વાગી ગયો છે અને અમે જો નીંદર કરી અને ઉઠી ગયા છે. જો કે અમે તો નથી સુતા, પણ દિત્યાબેને સરસ નીંદર કરી લીધી છે. અને અત્યારે છે ને ઘરે મહેમાન પણ આવી ગયા છે. જો કોણ મહેમાન આવ્યું છે? બધાને જાજા દિવસે બધાને નરેશ વિડીયોમાં આવ્યા છે અઠવાડિયા પછી. બધા મિસ કરતા હતા ને, ઘણા માણસો મને પર્સનલ મેસેજ આવ્યા હતા કે મને જમવાનું નથી ભાવતું ને, તો હવે ખાઈ લેજો. અને ઘણા માણસો વિડીયોમાં કહેતા હતા, કોમેન્ટ પણ આવતી હતી કે જલપાબેન તમે એકલા ગયા ને તમે આટલું સરસ રોજ જમો છો, તો નરેશભાઈને બોલાવી લ્યો ને. પણ નરેશને અહીંયા આવવું નહોતું. કા નરેશ? આવું મને ક્યાં કીધું? કીધું જ નતું. હું જાય કહેવાનું થોડુંક હોય, પહોંચી જવાનું હોય. મને થોડુંક કોઈ કીધું હતું થોડું પહોંચી જવાય, પહોંચી જ જવાનું હોય ને. તો અઠવાડિયા પછી જો દિત્યા છે ને આજે એને પપ્પાને મળી અને ફટાફટ ખોડામાં ગરી ગઈ છે. હવે દિત્યા અહીંયા રોકાવું કે વયું જવું? આદરી દિત્યા હે બેન નિંદનમાં છે ને એટલે કઈ બોલશે નહીં અત્યારે. તો ચાલો અત્યારે 5 જેવો ટાઈમ થઈ ગયો છે ને આપણો સામાન ને બધું પેક થઈ ગયું છે. તો ઉપરથી બધું નીચે લઈ આવીએ અને ફટાફટ રેડી થઈ અને નીકળી જઈએ, કેમ કે આજે વાતાવરણ બહુ ઓલું થઈ ગયું છે ને આગળ અંધારું થઈ જાય. ચાલો ફટાફટ આપણો સામાન છે ને એ ફટાફટ ગાડીમાં ગોઠવી દઈએ. ચાલો તો હવે આપણે થઈ ગયા છે રેડી. અને જો અહીંયા હું આવી ને ત્યારે મારે એક જ થેલો હતો અને અત્યારે જવામાં 3 થેલા થઈ ગયા છે. એટલી શોપિંગ કરી છે અમે અહીંયાથી. ચેક કરીને જવા દેજો. એટલું પેલું આવ્યું છે કે બહાર થી લીધી છે, અહીંથી અમારું ના લેતા જાવ તમે. એટલે આવી થઈ તમે એક જ થેલો ભર્યો તો અત્યારે 3 થેલા થઈ ગયા છે, કેમ કે મેં અને દિત્યાએ જાજા બધા કપડાં લઈ લીધા છે, શોપિંગ કરી લીધી છે. કેટલા લીધા દિત્યા તે? હા, કેટલા જોડી લીધા તે? દીકરીને જાજા લઈ જ ન દીધા. કા કેટલા જોડી કપડાં લીધા દિત્યાએ? હા, 3 જોડી. પછી નવા સેન્ડલ લીધા છે. કા મેં બધાયથી વધારે કપડાં, હા નવા કપડાં લીધા ની પહેરી પણ લીધા છે. કોમેન્ટમાં કહેજો કેવા છે. હા, તો દિત્યાના કપડાં કેવા છે એ કોમેન્ટમાં કહેજો. અને મેં ઘણા બધા કપડાં લીધા છે દિત્યા. માણસો તને કહેતા ને એક જ ડ્રેસ, હવે ડ્રેસ બદલાવજો. બદલાવજો. માણસો પાસે લઈને રાખી દે. 8 જોડી લીધા નરેશ. 8 નહીં વધારે, 9 જોડી છે. 9 જોડી છે. લ્યો કાલ પાછા 2 નો લઈ આવ્યો આપણે. 9 જોડી કપડા લઈને કેસત સીધા. હવે એક ને એક ડ્રેસ માં આવવું જોઈએ. પછી મારે નરેશ ને એમ ન કરી લઈ નથી દેતા. એ લઈ નથી દેતા એમ ને કઈ એક મહિનાના 30 જોડી કપડા જોઈએ આપણે. તો હજી તો મેં 9 જ લીધા છે, હજી બાકી છે મારે 20 21. હશે ને કબાટમાં. હા, એમ જ કરશું. એટલે નવા કપડા લીધા એ મૂકી દેવું, જૂના કપડા કાઢશું પહેરવા. અને એમાં જે મટીરિયલ લીધા છે તો હજી દરજી સીવી દે. હજી દરજી યારે મારે 2 મહિના તો માથાકૂટ કરવી જોઈએ, ત્યારે આપણે કપડા સીવાશે જે મટીરિયલ્સ છે. તો ચાલો હવે જાવું છે કે રોકાઈ જવું છે અહીંયા? દિત્યાબેન રોકાવું કે બેન ઓઈ જવું? અહીં કેશોદ રોકાવું કે આદરી જવું છે? કેસર લકાવવાનો છે, આદલી જવું છે. મારા
હવે એના પપ્પાને દેખી ગઈ ને એટલે એને જવાનું મન થઈ ગયું. બાકી તો 15 દી રોકાવું એમ જ આપણે કહેતી એમ કહીએ કે 2 દિવસ જલપાની રોકાય તો એમ કેમ કેવો અમને હા. 15 દિવસ રોકાવું ઈ કે તો એને 15 દી રોકાવું હતું. તો આટો પૂરો થઈ ગયો. હાલો તો મંડો ભાગવા. ચાલો 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 તો જો અહીંયા દિત્યાના ફ્રેન્ડ્સ હતા ને એને દિત્યા બાય બાય કરવા આવી છે. દિત્યા બાય બાય કહી દે ભાઈને. એને કે અમારે ભેગું આવવું છે તારે કે બોલો બાય 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 તો કયો. ચલો બાય બાય કહી દો. તમારે અમારી સાથે આવવું છે, અમારે ઘર આવવું છે. હાલો અમારે ભેગા બેસ જાવ. હાલો અમે ઊંચા ઊંચા આવી જાતી ઊંચા ઊંચા પ્લેનમાં બેહીને આવશો. પ્લેનમાં ઉડીને આવશો પ્લેનમાં. જો અત્યારે છે ને આ લોકો બધા આપણને બગીચામાં લઈ આવ્યા છે ને અહીંયા બધા એની સાયકલ ને રમકડા ને બધું પડ્યું હતું. દિત્યાબેન ને હમણાં મોજ હતી આ બધા રમકડાથી રમવાની. અને અત્યારે આ લોકો જો બધું બતાવે છે એના બગીચામાં. જોઈ લો અહીંયા કેટલા બધા લીંબુ છે. લીંબુડીની અંદર મસ્ત મસ્ત છે. શું છે આને શું કહેવાય? હે એને શું કહેવાય? લીંબુ કહેવાય. ચાલો તો અત્યારે જો 5:45 જેવો ટાઈમ થઈ ગયો છે અને ગોઠવાઈ ગયા છીએ ગાડીમાં અને જઈએ છીએ ઓન ધ વે ઘર તરફ. ને કેટલા બધા દિવસ મજા કરી લીધી. ઓલા રવિવારે અહીંયા હતા કેશોદમાં ને આ રવિવારે પાછા આદરી નરેશ. તો હવે મજા કરી લીધી ને. હવે આપણે કામ ઉપર વર્ગી હવે એની સજા મળશે કે હવે કામ ઉપર વર્ગી જવાનું ઘેર જઈને. અઠવાડિયું બહુ એન્જોય કર્યું. બધાને મળ્યા ને બહુ મજા આવી. અને કેશોદમાં નરેશ આપણા કેટલા બધા સબસ્ક્રાઇબર મળ્યા આપણને. કેશોદમાં ઘણા એવો હા બહુ મેસેજ આવતા હતા ને. હા અને અમે શોપિંગ કરવા જ્યાં જ્યાં દુકાનમાં કે જ્યાં રસ્તા પર જતા હતા ને આપડા કોઈક ને કોઈક સબસ્ક્રાઇબર તો મળતા જ હતા એમ. એટલે કેશોદના લોકોનો પણ ઘણો બધો પ્રેમ આપણને મળ્યો છે. ચાલો આપણે રસ્તામાંથી નીકળી ગયા ને વચ્ચે એક લગન છે તો આપણે ત્યાં જવાનું નથી. આપણે લગનમાં નથી જવાનું. વચ્ચે આ હોટલ છે તો ત્યાં નિત્યાને થોડીક વાર અહીંયા લસરપટ્ટી ને હિંચકા ને એવું બધું ખાવું હતું. તો અહીંયા જો આ બધું છે થોડું ઘણું તો ત્યાં થોડીક વાર મજા લઈ લે. બરોબર લગન તો ત્યાં આપણે જવાનું નથી. આમંત્રણ નથી. મજા આવે દિત્યા? નિત્યાને હિંચકા ને લસરપટ્ટી હોય ને તો એને જિંદગીમાં કાંઈ ન જોઈએ. ખાવા પીવાનું ન આપો ને તો હાલે. આવું બધી વસ્તુ હોય ને એટલે દિત્યાને ભૂખે ન લાગે. કા દિત્યા? તો ત્યાંથી છે રોડ ઉપરથી દેખી ગઈ હતી ને એટલે અમારે આજે આને છે ને અહીંયા લગ્ન હતા ને તો લઈને આવવી પડી. કા દિત્યા મજા આવે ને? હે જે અલગ અલગ રાઇડ્સમાં આગળ બધીનો લાભ લઈ લે દિત્યા. વાંધો જો હવે આ ખાલી થઈ ગયો. આમાં થોડીક વાર ઠેકડા મારવા છે. આમાં કોઈ નથી. થોડીક વાર ઠેકડા માર લે. જો હવે હિંચકા ખાઈ લીધા ને હવે છે ને આમાં થોડીક વાર ઠેકડા માર લેવાના જમ્પિંગમાં. જમ્પ હા હવે થોડુંક છેલ્લા સ્ટેજ ઉપર છે. હા પૂરું કરી દીધું છે. રીતે પોતાનું પર્સનલ કરી લીધું જો. હા આમ તો મોટું આ બધા મોટામાંય છે. મોટામાંય જવાનું છે. મોટું પતલું ને ગોરીલા ને ઘણામાં જાહું આપણે થોડીક વાર પછી. ચાલો તો દિત્યાબેન છે ને અલગ અલગ રેસ ની બધી મજા માણે છે. હિંચકા ખાઈ લીધા, જમ્પિંગ કરી લીધું અને હવે જો અહીંયા લસરપટ્ટી નો વારો આવ્યો છે. હા આવી જા. એ આવી 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 મજા આવે બેન? હા દિત્યાને તો મજા આવી ગઈ. એક મિનિટ તો માંડ બધી રાઇડ્સ માં બેહે છે. જોઈ લે ગોરબાઈ બેહી ગયા. તો હિંચકા ને લસરપટ્ટી ને ખાઈ લીધું. થોડા ઘણા ફોટા પાડી લીધા અને ભૂખ લાગી ગઈ. કા દિત્યા? પિઝા ખાવ. પિઝા હું ઘરે લઈને આવ્યો. ઘરે કઈ પિઝા હોય નરેશ લઈને? પિઝા લઈને આવવાની પેલા નતો બે જ પડ્યો. એને કઈક નાસ્તો કરાવી દઈએ. હાલો પિઝા ન હોય. પિઝા તો ન હોય પણ જે કાંઈ હોય એ થોડુંક કટક બટક ખાઈ લઈએ પછી આપણે પાછું ઘરે જઈને પિઝા પણ બનાવશું એવું થોડુંક છે. ચાલો તો હવે સાવ અંધારું થવા આવ્યું છે અને દિત્યાબેનને ભૂખ લાગી ગઈ હતી એટલે એને કંઈક ખવડાવવું તો પડે જ અહીંયા એવા એટલે. તો અહીંયા જોઈને છે ને સમોસા મગાવી લીધા છે દિત્યાબેને. કા સમોસા ભાવે કે? તો ફટાફટ સમોસાનો નાસ્તો કરી લઈએ અને ઘરે જઈએ કેમ કે મમ્મીએ પણ ઘરે રસોઈ બનાવી હશે એટલે દિત્યાબેનને ખવડાવીને પછી જઈએ સીધા આપણે ઘર તરફ. બરાબર ને? બરાબર. તમારે કંઈ ખાવું નથી? મને આવું બધું બગડે. અત્યારે ખાઈ લે તો સાંજનું બગડે. હાલ લખવું ન કરે. તમે ખાઈ લો તમારું ભલે બગડે. ચાલો તો જો દિત્યાબેન અહીંયા આવીને સીધા દાદી પાસે પહોંચી ગયા છીએ અને મમ્મી જો અહીંયા રસોઈની તૈયારી ચાલુ કરી દીધી. હે હે દિત્યા? બધી વાતો કરે મમ્મીને. ફાઇનલી જો 7:30 જેવો ટાઈમ વાગી ગયો છે ને જો 7 વાગ્યાના ઘરે પહોંચી ગયા હતા અને આવીને બધું થોડું ઘણું આમ તેમ કર્યું અને જો મેં આવીને સીધું શાક જ વઘાર્યું અને અહીંયા જો મમ્મીએ સંભારો અને બધું જમવાનું રેડી રાખ્યું છે અને અહીંયા આજે છે ને આપણે ગલકાનું શાક બનાવ્યું છે તો હજી શાક ચડે છે
અને મમ્મી ને દિત્યા છે ને એ ચૂલા પાસે બેસીને રોટલા બનાવે છે. તો ચાલો આપણે એની મુલાકાત લઈએ. તો જો અહીંયા મમ્મી અને દિત્યાએ તો આવતા વેત સીધી નોકરી ચાલુ કરી દીધી. કા દિત્યા? હે દિત્યા, આવીને તે નોકરી ચાલુ કરી દીધી કા રોટલા બનાવવાની. તો દિત્યાબેન જો અહીંયા એની કાચ રોટલા મંડ્યા છે રોટલા બનાવવા. મમ્મીનો હથવારો પાછો આવી ગયો રોટલાનો. હા, દિત્યા હોય તો એ દરરોજ રોટલા કરવા લાગે. તો મમ્મી હમણાં એકલા એકલા થઈ ગયા હતા તો આજે પાછો હથવારો આવી ગયો. હા, તો અહીંયા જો મસ્ત મજાના આપણે ચૂલા ઉપર રોટલા બને છે. ચાલો તો અત્યારે છે ને 9 જેવો ટાઈમ વાગી ગયો છે. જમી લીધું છે ને બધું કામ કરીને થઈ ગયા છે ફ્રી. અને અહીંયા જો બધું સામાન છે ને આપણે અનપેક કરવાનો હતો તો અત્યારે બધા ઢગલા કરી દીધા છે. ચારેક વાર અમારે પાછળ છે ને બધો નવો સામાન પડ્યો છે. અહીં બધા જૂના કપડાં ઠેલામાંથી કાઢી અને ઢગલો કરી દીધા છે. હજી ગોઠવવાનો વાર આવ્યો નથી. કા દિત્યાબેન? તો હવે તમને છે ને અમારી એટલે અઠવાડિયાની જે શોપિંગ કરી હતી ને એ તમને બતાવી જ નહોતી તમને લોકોને. એટલે હવે અહીં આદરી પહોંચીને આખી બધી શોપિંગ તમને બતાવી દઈએ. કેમ કે અમે કટકે જ્યારે ટાઈમ મળતો હતો ત્યારે ગામમાં જતા હતા. એટલે એવી રીતે કઈ શોપિંગ તમને નથી બતાવી અને ઘરનાને પણ બાકી હતી બતાવવાની. તો ચાલો અત્યારે આપણે આખી શોપિંગ જે કેશોદની કરી હતી એ તમને હું બતાવી દઉં. બરાબર ને દિત્યા? પેલા કોના કપડા બતાવવા? ચાલો તો પેલા દિત્યાબેન ના આપણે કપડા લઈ લઈએ. એક તો દિત્યાબેને પહેર્યા હતા આજે એ કપડા લીધા હતા. પછી આમાં છે દિત્યાબેન ના કપડા. બતાવો. ત્યાં દેખાડો ને જો દિત્યા અને જલ્પા શોપિંગ કરીને આવ્યા ને હું ને મમ્મી આવે ને જોવા બેઠા કે હું લઈને આવ્યા. અમારા ભાગનું કઈ નીકળશે કે પછી ઇનોસ કરીને આવ્યા. બરોબર. જો એક આદિત્યબેન ની કેપરી ટી-શર્ટ ની જોડી આપણે લીધી છે. આ તો મસ્ત છે દિત્યા. કેજો તમે કોમેન્ટમાં. કા દિત્યા? મસ્ત છે દિત્યા. તો આવી કેપરી ટી-શર્ટ દિત્યાને કોટી વાળા નહોતા એટલે પછી આ વખતે અમે અલગ કંઈક લીધા છે. એક આપણે અને હજી એક જોડી આમાં છે દિત્યાબેન ની. શું છે આમાં બેન? આસ્કત મે ન્યુ ટેલેન્ટ બતાવું. એમ નમ જ દેખાય. ઊંચા કરીને બતાવો. જો આવી ને બધાય જોયા હતા વિડિયોમાં. હા, માર દિત્યાને હાચવી ને એટલે બહુ અઘરી વાત છે. જો એક આ રીતના સ્કર્ટ લગનમાં પહેરવાના હોય. પહેર લે આની ઉપર ઉપર. જો તો દિત્યાએ રડીને ફાઇનલી કપડા પહેરી જ લીધા છે. કા તમને તો ખબર હોય ને કે ક્યાં લગન છે. ક્યાં લગન છે દિત્યા? ચાલો તો દિત્યાના કપડા તમે બધાય જોઈ લીધા અને હવે છે ને મારા કપડાનો વારો છે. ચાલો તો બધાની કોમેન્ટ આવતી હતી ને કે જલપાબેન તમે એક ના એક ડ્રેસ કેમ પહેરો છો? તો જો આપણે જાજા બધા છે ને કાપડ લઈ લીધા છે. હવે આપણે આને સીવડાવીને પછી ઘરમાં રોજ નવી ડ્રેસ પહેરશું. બરાબર ને નારે? બરાબર. પહેરો પહેરો. તો જો એટલે આપણે છે ને કાપડ લીધા છે 4. આ રીતના કોટનના કાપડ લીધા છે રનિંગમાં પહેરાય ને એવા. એટલે જલપાએ છે ને 4 લોગ ક્યાં કહેંગે ઓ એના તે બીક ના લીધે નવા કપડા લઈ લીધા. બાકી તો એક જડમાં જ કાજી ખેંચી નાખવું તું વરદી. પણ બે માણસો શું વાતું કરશે એની બીક ના લીધે કપડા લઈ લીધા. એવું છે તો ક્યાં કીધું કે તમે માણસો કહેતા એક ને એક ને આમ ને તેમ. અરે માણસો નું નો જોવાનું હોય ભાઈ. પછી આ ડ્રેસ તો મેં પહેર્યો તો એટલે તમે બધાએ જોયેલો જ હશે. આ ડ્રેસ મારા ફોટામાં ને ઇન્સ્ટામાં ને બરોબર છે. એ બીજા રેડીમેડ લીધા છે. એક આ ટાઈપનો છે પેન્ટ ટાઈપનો. ઈ કઈ પહેરવાનું? લગનમાં. લગનમાં પહેરવાનું હોય ને હા ત્યારે પહેરવાનો. બરોબર. અને બીજો ડ્રેસ છે આ રીતનો. ઈ કઈ પહેરવાનું? એ પણ પીઠીમાં? રેડીમેડ જ છે. આ પેન્ટ ટાઈપ છે. આ પ્લાઝા ટાઈપ છે. એટલે આ કઈ પીઠી ચોરવામાં તાણે પહેરવાનું કે મહેંદીમાં? ત્યારે જે કોઈ ફંક્શન આવે ત્યારે મન પડે ત્યારે પહેરી લેવાના. બરોબર. એ ઓલા લગનમાં ફેરા ટાઈમનો છે. આમ બધું એવું છે. આમ લગનની ખરીદી છે બધાની. બીજો એક આ ટાઈપનો છે કોટનનો. ઈ કઈ પહેરવાનું? મંદિર જાય તો મંદિરે જાય ને ત્યારે પહેરવાનું. બધા અલગ અલગ ટાઈપના ડ્રેસ લીધા. કાંદિત્યા બધા અલગ ડ્રેસ લીધા છે. તો આ મંદિરનો, આ લગનનો, આ મહેંદીનો ને પીઠીનો ને આ કઈનો? જાનમાનો. આ જાનનો ને ઓલો તો ઈ ઓલા ગીત ગાવાનો. આ બધા ઘરમાં પહેરવાનું. આ બધું પછી ઓલો વાસણ ધોવા હોય ત્યારે. તો આ હતા મારા આટલા ડ્રેસ. કેટલા ડ્રેસ છે? 1 2 3 4 5 6 7 8 ને 9 ડ્રેસ ખરીદી કરી છે આપણે. 9 ડ્રેસની. અને આ બધા તો સિમ્પલ છે. કાંઈ એટલી બધી આની પ્રાઇસ નથી. આ થોડાક બધા ભારેમાં છે. એટલે કઈ એવો પ્રસંગે કઈ આપણે બહાર ને જવાનું હોય ને તો પછી પહેરીએ.
બરોબર. કેવી લાગી તમને અમારી શોપિંગ એ નીચે કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને બીજું એક ચપ્પલ છે, એક જ લીધું છે તો બે એક ચપ્પલ લીધું બે બીજા આ ચપ્પલ લીધા છે. એમાં એવું થયું કે હું અહીંથી જે ચપ્પલ પહેરીને ગઈ હતી ને તૂટી ગયા ને આમ પિક્ચર જોઈને બહાર નીકળ્યા ને ચપ્પલ એ તૂટી ગયા એટલે મારે ના છૂટકે પાછા ચપ્પલની પણ ખરીદી કરવી પડી. તો મારે ચપ્પલ કેવા છે એ પણ નીચે કોમેન્ટ કરીને કહેજો. તો આ હતી મારી કેશોદની ખરીદી. તો તમને કેવી લાગી જરૂરથી નીચે કોમેન્ટ કરીને કહેજો. બરાબર ને નરેશ, તમને કેવી લાગી? બરાબર છે, સારી છે. હવે પણ હાટ તું પહેરતી નથી, તું લે બધું પાસે ને હાચવીને મૂકી દે. કા હવે દિત્યા આ ડ્રેસ થોડા કઈ ઘરમાં પહેરવા હાટું છે. પહેરી નાખવાનો. અમે જો બ્રાન્ડેડ જ કપડાં પહેરીએ. કા દિત્યા જો દિત્યા ને પહેરતી જ નથી, દિત્યા આપણે નથી પહેરવા દેતી. કા પછી ક્યાંક જાય ત્યારે હું પહેરવાનું? હવે આ પાછા ઘરમાં પહેરવા. પહેર્યો હોય તો જાય ત્યારે ક્યાંક બહાર ગેમ ગયા હોય ત્યારે હું પહેરવાનું? તે બીજી વાર નો પહેરાય, એક જ વાર ના વન ટાઈમ યુઝ વાળા છે. કધોણિયા થઈ જાય, કપડાં કધોણિયા થઈ જાય. ત્રીજા લઈ લેવાય. તો પાછા લઈ લેવું આપણે, મને કઈ ચિંતા નથી. તું લઈ લેવાય ને, આપણે ક્યાં ખિસ્સામાંથી દેવા? ગૂગલ પે માં દેવા હોય પછી હું જો ભાઈ જલપાઈ છે ને એટલા ડ્રેસ લઈ લીધા અને હું એક જ ટી શર્ટમાં ફરું ક્યારનો. હવે જો કે એક ટી શર્ટમાં નથી ફરતો. હવે તો આપણી પાસે ઘણા ટી શર્ટ આવી ગયા છે. હવે તો ચિંતા ન કરતા. દિવાળી મેં 7 ટી શર્ટ લઈ લીધા હતા, પણ જલપાઈ દિવાળી પહેલા 8 સાડીઓ લીધી છું, પછી કેટલા ડ્રેસ લીધા ને પછી પાછા 9 ડ્રેસ લઈ લીધા. સાડી જ લીધી હતી, ડ્રેસ ક્યાં લીધા હતા નરેશ? ખોટું કેમ બોલો? આ સાડી ડ્રેસ એ કઈ સાડી લીધી હતી એ મેં સાવ સિમ્પલ 300-400 સુધીની સાડી લીધી હતી. તો એ 300-400 વાળી 8 લઈ લીધી. 8 એ પહેરવાની તો ક્યાં? હોય 4 જ લીધી છે. આ બધા નાટક હવે ખોટું બોલશે. ખોટું કઈ નહીં, 4 સાડી લીધી હતી ને મારે ડ્રેસ તો હતા જ નહીં પહેરવાના રનિંગ માં ને ઓલા ની બાર ગામ ને. હવે પ્રસંગ આવે છે બધાયના. એ કઈ વાંધો નહીં, ભલે પ્રસંગ આવે ને આમ ને તેમને. હવે તારે મને પણ છે ને લઈ દેવા પડશે તારે YouTube પેમેન્ટ માંથી. અમે જે મજૂરી કરીને થાક્યા આમાં આવે. એટલે મેં આ મારા પેમેન્ટ માંથી જ કપડા લીધા છે. નરેશે મને નથી લઈ દીધા હો. તમે કે કોમેન્ટ કરતા નહીં કે નરેશને બહુ ખર્ચો કરાવી દીધો. અમે મારી પૈસાની કમાણી માંથી જ મેં મારા કપડા લીધા છે. હા બરોબર, એના પૈસાની કમાણી માંથી લીધા ને હવે છે ને એના પૈસાની કમાણી માંથી મારે પણ મોજ કરવાની છે. બરોબર. તમારી પાસે તો ઘણા બધા કપડા છે, હમણાં તમારે લેવાની જરૂર નથી. તમે દિવાળીમાં હમણાં ઢગલો કરી જ દીધો છે. હા હવે આપણી ઉપર આવે ને તો તમે ઢગલો કરી લીધો ને હું રહી ગઈ. મેં તો દિવાળીમાં કપડા જ નહોતા લીધા. દિવાળીમાં મેં ક્યાં કપડા લીધા? ઈ જે હોય હવે છે ને તારે મને લઈ દેવા પડશે ને. હવે આપણે અહીંયા કરતી વિડીયો ને એન્ડ. તો તમને આજનો અમારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.